ક્યારે એવા શહેર વિશે વિચાર્યું છે જ્યાં દરેક પથ્થર, દરેક શિલા એક આખી વાર્તા કહેતી હોય, જ્યાં ખંડેરો પણ એક ભવ્ય ભૂતકાળના ગુણગાન ગાતા હોય? બસ આ જ છે હમ્પી, વિજયનગર સામ્રાજ્યનો એક અમૂલ્ય વારસો. ચાલો તો પછી આ પથ્થરોના રહસ્યને સાથે મળીને ઉકેલીએ. તો સવાલ એ થાય છે કે હમ્પી શું છે? શું એ ફક્ત ચારે બાજુ પથરાયેલા પથ્થરોનો ઢગલો છે, એક ખંડેર, કે પછી આ પથ્થરોના મૌન પાછળ એક આખા સામ્રાજ્યનો ધબકાર સંભળાય છે? આ સવાલના જવાબમાં જ હમ્પીની ખરી ઓળખ છુપાયેલી છે. તો ચાલો શરૂ કરીએ આ સફર અને આ પથ્થરોના મૌનને તોડીએ, શોધી કાઢીએ એ રહસ્ય જેણે આ ભૂમિ પર ઇતિહાસ કંડાર્યો છે. જાણવું તો પડશે ને કે આ ખંડેરો ક્યાંથી આવ્યા અને કોણ હતું એ જેણે આ અદ્ભુત નગરનું સર્જન કર્યું? તો સૌથી પહેલા આ હમ્પી આવેલી છે ક્યાં? એ છે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં, પવિત્ર તુંગભદ્રા નદીના કિનારે. અને હા, આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ એ જ નદીનો કાંઠો છે જ્યાં એક સમયે દક્ષિણ ભારતનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય દબકતું હતું. આ બધી અદ્ભુત કલાકારીગરી પાછળ કોણ હતું? આ કોઈ સામાન્ય રાજાઓની દેન નથી. આ વારસો છે વિજયનગર સામ્રાજ્યનો. એક એવું સામ્રાજ્ય જે તલવાર ચલાવવામાં તો માહિર હતું જ, પણ સાથે સાથે ટાંકણું ચલાવવામાં પણ એનો કોઈ જવાબ નહોતો. તો વાત છે 14મી સદીની. ત્યારે હમ્પી ખાલી એક રાજધાની નહોતી, એ તો વિજયનગર સામ્રાજ્યનું દિલ હતું. અહીંના શાસકો કલાના જબરદસ્ત પ્રેમી હતા. એમના માટે કલા ફક્ત શોખ નહીં પણ એક જુસ્સો હતો. એમણે જાણે નક્કી જ કરી લીધું હતું કે પથ્થરોમાં પ્રાણ ફૂંકીને પોતાની રાજધાનીને કલાનું તીર્થ બનાવી દેવું છે. પણ સવાલ એ છે કે એમણે આ કર્યું કેવી રીતે? કેવી રીતે પથ્થરોમાં જાણે કવિતા લખી દીધી? એમણે એક એવી સ્થાપત્ય શૈલીને જન્મ આપ્યો જેની તોલે દુનિયામાં કોઈ ના આવી શકે. ચાલો આ સ્ટાઇલને થોડી નજીકથી જાણીએ. બસ આ જ છે વિજયનગર સ્થાપત્ય શૈલી. કોઈની કોપી નહીં, કોઈના જેવું નહીં, એકદમ ઓરિજિનલ અને દમદાર. આ કળા વિજયનગરના શાસકોના રાજમાં જ વિકસી અને એવી ટોચ પર પહોંચી કે આજે પણ એ હમ્પીના રૂપમાં અમર છે. તો આ સ્ટાઇલને ઓળખવી કઈ રીતે? સૌથી પહેલાં તો એના વિશાળ મસમોટા પથ્થરો. એવું લાગે જાણે આખા પહાડને જ કોતરીને મંદિરો બનાવી દીધા હોય. અને પેલા સ્તંભો, ઓહો, દરેક સ્તંભ પર એક આખી દુનિયા વસેલી છે. દેવો, યોદ્ધાઓ, નર્તકીઓ, હાથીઘોડા, એટલી બારીક કોતરણી છે કે બસ જોતા જ રહી જવાય. તો હવે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આપણે હમ્પીના એવા અસલી ખજાનાને જોવાના છીએ, એવા રત્નો જે આજે પણ એ સામ્રાજ્યના વૈભવની સાક્ષી પૂરે છે અને જોનારાને મંત્રમુગ્ધ કરી દે છે. આપણી આ સફર શરૂ થાય છે વિરૂપાક્ષ મંદિરથી. આને હમ્પીનું દિલ કહી શકાય. ભગવાન શિવને સમર્પિત આ મંદિર સદીઓથી અહીં અડીખમ ઊભું છે. એનું ગોપુરમ તો જુઓ, એટલું ઊંચું અને ભવ્ય છે કે જાણે દૂરથી જ આવનારા દરેકને પોતાની તરફ બોલાવતું હોય. હવે એક એવા મંદિરની વાત જ્યાં દિવાલો બોલે છે, વાર્તાઓ કહે છે. આ છે હઝારા રામ મંદિર. અહીંની દરેક દિવાલ પર આખું રામાયણ કોતરવામાં આવ્યું છે. સાચું કહું તો એવું જ લાગે કે જાણે આપણે પથ્થરથી બનેલી દુનિયાની સૌથી મોટી સ્ટોરી બુકના પાના ફેરવી રહ્યા છીએ. પણ હમ્પીની જે અસલી ઓળખ છે ને, જેનું સૌથી મોટું આકર્ષણ છે, એ તો હજી બાકી છે. એક એવું મંદિર જે ફક્ત સ્થાપત્ય નથી, એ તો કલાનો એક ચમત્કાર છે. અને એ છે ભવ્ય વિઠ્ઠલ મંદિર. આ મંદિરની અંદર એવું કંઈક છે જે આજની ટેકનોલોજીને પણ વિચારતી કરી દે. અહીં છે સંગીતમય સ્તંભો. હા, તમે સાચું સાંભળ્યું. પથ્થરના એવા થાંભલા જેને હળવેકથી ટકોરા મારો તો તેમાંથી સંગીતના સૂર રેલાય. અને બસ એની સામે જ છે પેલો વર્લ્ડ ફેમસ સ્ટોન ચેરિયટ, એટલે કે પથ્થરનો રથ. એક જ પથ્થરમાંથી બનેલો, અકલ્પનીય. હવે આટલી બધી અદ્ભુત કલાકારીગરી હોય, આટલો ભવ્ય ઇતિહાસ હોય, તો આખી દુનિયાનું ધ્યાન તો ખેંચાવાનું છે, બરાબર ને? હમ્પીની આ ગાથા માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી. એણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અને બસ આ જ કારણે યુનેસ્કોએ હમ્પીને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. આ સન્માન એ વાતનો પુરાવો છે કે હમ્પી ખાલી ભારતનો જ નહીં પણ આખી દુનિયાનો વારસો છે, આપણો સૌનો અમૂલ્ય ખજાનો છે. તો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા આવીએ. હમ્પી ખંડેર છે કે ભવ્ય વારસો? મને લાગે છે કે હવે જવાબ એકદમ સાફ છે, નહીં? હમ્પી એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, એ એક જીવંત ઇતિહાસ છે.
વિજયનગરના ગૌરવની એ જીવતી જાગતી સાક્ષી છે. આ પથ્થરો ચૂપ છે, પણ એમનું મૌન એક આખા સુવર્ણયુગની કહાણી કહી રહ્યું છે. સવાલ હવે એ નથી કે હમ્પી શું છે, સવાલ એ છે કે આપણે એ કહાણીને સાંભળવા અને સાચવવા તૈયાર છીએ.